મેં કેટલી સેદ કરી સમાજમાં અમારી બે ઇજ્જત થતી અમને નહીં થતી નમસ્કાર દોસ્તો, અત્યારમાં અમે સુરતમાં છીએ, મોટા વરાસા વિસ્તારમાં VIP સર્કલ પાસે. અને એક ફોન આવ્યો હતો અમારે. એક વૃદ્ધ દાદા છે, એક બાજુનું શરીર થોડુંક લકવો મારી ગયું છે અને કોઈ એને 2 દિવસ પહેલાં અહીંયા કોઈ એને મૂકી ગયું છે એવું બધા લોકોનું કહેવું છે. તો આપણે દાદા સાથે વાત કરીએ કે કઈ રીતે દાદા અહીંયા આવ્યા છે અને કોણ એને મૂકી ગયું છે, અને જે પણ આપણથી મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરીએ. દાદા, દાદા, શું નામ છે તમારું? નથી સાંભળી શકતા દાદા? દાદા, તમારું નામ હું એ કયો? તમારું નામ કયો? મારું નામ વશરામભાઈ. નામ બોલો. શું નામ છે દાદા તમારું? હા, તમારે નામ તમારું નામ બોલો. પણ નામ છે વશરામભાઈ. 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 પછી આગળ અટક શું છે? બલદાણિયા. હે, બોલો. બસ જાણી. હા, એમ. કોણ અહીંયા મૂકી ગયું તમને 2 દી પહેલા? હે, તમને અહીંયા કોણ મૂકી ગયું? આ કોણ મૂકી ગયો? હા, મારા હાથે આવ્યો. તમારા હાથે આવ્યા? આ રખડતો આવ્યો. મારા ભત્રીજો ગામમાં ગયો. તમારા ભત્રીજો ગામમાં ગયો? દેહમાં. દેહમાં. અને તમે એકલા થઈ ગયા? આ ભાઈ બોલાવે. સાંભળી શકો, તમે સાંભળી શકો. કયું ગામ છે દાદા તમારું? તમારા ગામનું નામ કયો? ગામનું નામ? આ ગામ તો ખીચડી. આ વેખરિયા. ભેખરિયા. ભેખરિયા ગામ. પેખરિયા ગામ છે, બરોબર. ઘર પરિવારમાં કોણ કોણ રહે છે પૂછો? ઘર પરિવારમાં કોણ કોણ રહે છે? છોકરા બાયુ કોઈ રહે છે? મને બાપા કાંઈ ખબર ન હોય. તમે મને વાત કરો. મને અમારા હાથા નથી. બોલવું હોય ખાય ને બોલાય ખાય. આંસકો આવી ગયો એટલે તમને હા, ખબર મને નથી. ખબર નથી. તમે મને બાપા રહેવા દો. મને કાંઈ ખબર નથી. મારા વાલા કોણ મૂકી ગયું પૂછો તો પાછું. કોણ મૂકી ગયું તમને અહીંયા? મારો મગજ કામ નથી કરતો. એમ નહીં, તમને અહીંયા મૂકી કોણ ગયું? આ કોણ મૂકી ગયો? હા, અમારા હાથે આવ્યો. તમારા હાથે હાલ્યા આવ્યા? ક્યાંથી હાલીને આ આવ્યા? રખડતો આવ્યો. ક્યાંથી હાલતા હાલતા આવ્યા હતા? પણ મને ક્યાં ખબર ક્યાંથી આવ્યો? અત્યારે ક્યાં છો તમને ખબર છે? અત્યારે તમે ક્યાં છો તમને ખબર છે? આ રખડતો આવ્યો. એમ નહીં, અત્યારે તમે કયા વિસ્તારમાં છો એ તમને ખબર છે? કયા ગામમાં છો તમને ખબર છે? આ જ્યાં હાથ પડે ત્યાં રાત. રાત પડે ત્યાં રાત એવું નથી કાકા. તમે ક્યાં છો દાદા અત્યારે એ તમને ખબર છે? આ સુરત છે ને કે સુરતમાં? આ સુરત છે ને? સુરતમાં છો ને તમે? હા બાબા. તમે સુરતમાં છો ને અત્યારે? હા, સુરત છો ને? સુરત. સુરત મોટા વરાસા વિસ્તારમાં છો ને તમે? બસ. આ અત્યારે આ સુરત. આ સુરતમાં હોય ક્યાં હોય આ સુરતમાં છો તમે? શેમાં આવ્યા તમે સુરત? મને એ ખબર નથી. તમે પેલા ક્યાં રહેતા? તમે પેલા એની પેલા ક્યાં રહેતા હું સુરત? આમને બાપા રખડું છું. કેટલા ટાઈમ થી રખડો છો? શું નામ છે તમારું? મારું નામ ધ્રુવીનભાઈ. ધ્રુવીનભાઈ. દાદા અહીંયા કેટલા ટાઈમથી છે? કાલ રાતથી. કાલ રાતથી. પહેલા હું નતા આ મારો ફોટો પાડે. ફોટો પાડે મારો. ના ના, ફોટો નથી પાડતા. કોઈ ફોટો નથી પાડતું દાદા. એ ભાઈ મારે ફોટો પાડે. ના ના, કોઈનો ફોટો નથી પાડતા દાદા. તમારું સારું કરવી છે અમે. આશ્રમમાં જવું છે પૂછો તો? આશ્રમમાં જવું છે. આશ્રમમાં ત્યાં તમને ખાવાનું હુવાનું બધું દવા બધું કરશે તમારું. જવું છે આશ્રમમાં? જવું છે? રાજી ખુશીથી જવું છે ને? હા સંભાળ. હે, જવું છે? બોલો તો ખરી. એક મિનિટ. તો દોસ્તો, આજુબાજુવાને બધાને પૂછપરછ કરી અને દાદાનું એડ્રેસ મળી ગયું છે. એમના દીકરા સાથે વાત થઈ ગઈ, એમના દીકરાના દીકરા સાથે વાત થઈ ગઈ છે. અને હવે દાદાને આપણે, જોકે દાદાની માનસિક હાલત સારી નથી, વાતચીત કરી છે. અને દાદાની ઉંમર 102 વર્ષ છે, એટલે 100 વર્ષ ઉપરના દાદા છે. અને કાલ સાંજુના નીકળી ગયા છે, બપોરના મતલબમાં 4-5 વાગે નીકળી ગયા એમ કહે છે. અને એમની એને કમ્પ્લેન્ટ પણ કરાવેલી છે. તો આપણે એમ દાદાને એમના ઘર સુધી પહોંચાડી દઈએ. જોકે વાત તો થઈ ગઈ છે, પણ એ લોકો પાસે 2 વ્હીલ છે, એટલે મેં કીધું આપણે હવે અહીંયા સુધી આવ્યા છીએ તો એના ઘર સુધી પણ મૂકી આવે. તો કાંઈ નહીં, કન્ટિન્યુ એપિસોડ જોવો ને તમારા દરેક ગ્રુપમાં છે. દાદા
ચાલો મારી સાથે, ઘરે જવું છે, ઘરે ઘરે જવું ને, ઘરે તમારે હે ઘરે જવું ને, ઘરે હે ઘરે જવું છે, ઘરે હે ઘરે જવું છે. ઘરે જવું ને, ઘરે ઘરે જવું છે ને, ઘરે. કેમ ક્યાં જાવું ને કેમ તમારા ઘરે તમારા ક્યાં જાવું? તમારા ઘરે જવું છે? ક્યાં જવાનું કેમ તમારા દીકરા હારે વાત થઈ ગઈ, ઈ ઘરે બોલાવે છે. ક્યાં જવાનું કેમ કેમ નથી જવું? તો હા મારે ઘર ક્યાં છે છે અહીંયા કુબેરનગર માં છે. વાત કુબેરનગરમાં. થઈ તમારી ક્યાં છે? કુબેરનગર માં. ક્યાં જવાનું કેમ તમારા છોકરાને ફોન આવ્યો તો ઈ કે ઘરે મૂકી જાવ એમ. ચાલો મારી સાથે દાદા. હને? હાલો હા દેહ માં બધા હા હા ચાલો હાલો હા આપણે હાલો. આશ્રમમાં જઈએ, આશ્રમમાં જઈએ. હાલો આશ્રમમાં આવવું છે? જવાનું આશ્રમ ચાલો ચાલો આશ્રમ દાદા. હને? કરે. હા તો એમના દાદાના છોકરાનો છોકરો એટલે કે એમના દીકરાનો દીકરો આવી ગયો છે અને વાત કરીએ. શું નામ છે તમારું ભાઈ? ચેતનભાઈ જેતુભાઈ બધાને કામ વેકરિયા. ગામ વેકરિયા. તો પછી આ દાદા તમારા દાદા છે. હા તો એટલે શું છે દાદાને શું તકલીફ? દાદાને હોળ ઉપર છે અને લકવા છે લખવા મારી ગયો. હા અને મગજના ફો ઉપર થયો ને એટલે મગજ નાના છોકરા જેવું છે. બરોબર. એટલે એ ઘરે આ ઘરેથી નીકળી ગયા છે આજે. કેટલો ટાઈમ થયો? કાલ 5 વાગે કાલ 5 વાગે. બરોબર. તો પછી તમે કમ્પ્લેન એવું કમ્પ્લેન પોલીસ સ્ટેશન લખાવી છે. બરોબર. અને પછી આવી રીતે જાણ થઈ કે હા. આવી રીતના છે હા. મને. કાંઈ નહીં, તમારા દાદાને તમે લઈ જાઓ શાંતિથી ઘરે. બરોબર. આ તો હમણાં ફોન આવ્યો હતો કે આવી રીતે એક દાદા હા. છે રોડ ઉપર રહી છે, ઘણી બધી તકલીફ પડે. અને રાખો ધ્યાન, આપણા વૃદ્ધ છે, આપણા વડીલ કહેવાય, અને એનું ધ્યાન રાખવું એ આપણી જવાબદારી બને. હા. થોડુંક હોય હું સમજી શકું કે હા. ભાઈ એવી એક ઉંમર થઈ જાય એટલે ઘણું બધું એવું માનસિક એવું થઈ જાય કે એવા વિચારો આવે કે ભાઈ એની રીતના હાલવા મળે. પણ થોડુંક ધ્યાન રાખો હા. અને સેવા કરો જેટલી પણ છે ને. તો કાંઈ નહીં દોસ્તો, ખૂબ આનંદ આવ્યો કે આજે એક દાદા એમના પરિવારને મળી ગયા છે કલાકોની અંદર. એટલે ખૂબ અમારા માટે ગર્વની વાત કહેવાય કે ભાઈ આજે વિડીયોના માધ્યમથી આવી રીતે લોકોને એકાબીજાના પરિવારને મળી શકે. તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોનું વધુ વધુ શેર કરજો. હા યાર હાલો દાદા, હાલો હાલો આ મોટરમાં બેસી જાઓ. હાલો જે મોટરમાં હા ઈ મોટરમાં જાઓ. કઈ મોટરમાં જાઓ? કઈ મોટર ઓલે મોટરમાં આ મોટરમાં કાંઈ મોટરમાં જાઓ? કઈ મોટર કાળીમાં નરેશભાઈ, તમારી ગાડી બેઠી. હાલો દાદા. તમે મુજાતા ને હાલો તમે આપણે તારાપુર જવાનું આ રખડિયા હા વેકરિયા તમે હાલો બેહોતી થાય ને પણ વેકરિયા. વેકરિયા જાવ ને હા મને આગળ હમણાં મોડો ભાઈ ઓફ થઈ ગયો. મેં કીધું બાપા તમને ખબર છે ને હું વાલાભાઈ લે લોક ખોલ. વાલાભાઈ છે ને? નરેશભાઈ બોલો. હા બોલ તો. ઓય આવો દાદા. ધીરે ધીરે મેં કેટલી જીદ કરી સમાજમાં અમારી બે ઇજ્જત થતી અમને નહીં થતી કે આજે આ ઉંમરમાં થાય આવું તો સમાજને નથી પુગાતું. સમાજ હું કહે કે બેન અમાવતને હાસવતા નહીં હોય, કોઈ ના હાસે, પણ જેને વીત્યું હોય એને ખબર છે કેવી રીતે હાસવતા હોય. સાચી વાત છે. કે કેમ કે ભાઈ પછી જેને- સમાજ તો એમ જ માનશે બસ કે ભાઈ એ લોકો હાસવતા નહીં હોય તો જ આ ઉંમર જ્યાં હોય, પણ જે એ લોકોને વીતી એને ખબર છે કે કેવી સ્થિતિ માવતરના હા મેડમ ઉંમરમાં હોય ને હું થતું હોય. નહીં નહીં. અને એક નવીન લાગે કે ભાઈ આપણા સમાજના આવા દાદા આવી રીતે હોય તો નહીં કોઈ દિવસ બસ પણ. એટલે મને એ જ અફસોસ છે આજે કે આપણા સમાજ જો બુઢા આશ્રમમાં ક્યાંય ન હોય તો આજે રખડતા પકડતા હોય તો મને કેટલું થતું છે. સાચી વાત છે. અને પછી ઘણી વખત લોકો દીકરાઓને ગુનેગાર ગણતા હોય. હા એમ ગુનેગાર ઠેરાવે કે હા, એના બસ દીકરાઓ એમ. હાંસવતા નહીં હોય, દીકરા હાચવતા તરછોડી નહીં હોય, દીધા પણ છે. જે કોઈને વીતી હોય જેને ઘેરે માવતર આ ઉંમરના હોય એને બધાને ખબર છે કે આજે હું પોઝિશન હોય. સાચી વાત છે. આપણે ગમે એટલું ધ્યાન ગમે રાખીએ એટલું ધ્યાન રાખો, ગમે એટલું કરશો, પણ છતાં તો એને એ માયલું કોઈ નથી કે મારા દીકરા મારી ઇજ્જત આજે હું રહે, મારા દીકરાની ઇજ્જત સમાજની અંદર હું રહે સાચી કે ભાઈ હું વાત આ વસ્તુ કરું છું, એટલી જીદ કરું છું, હાથે પાણી પી પણ નથી શકતો, પણ છતાં આજે હું એટલી જીદથી જીવન જીવું
તો મારી લાયકાત નથી, પણ એ વસ્તુ એના મગજની અંદર છે જ નહીં કે આ વસ્તુ શું થાય છે. નહીં એ તો ઉંમરના કારણે થઈ બસ જાય દાદા. ઉંમરના આપણે સમજીએ છીએ, પણ સમાજને શું લાગશે? સાચી વાત છે, સમાજને તો કોઈ નથી પોગી શકવાનું. સમાજને નથી ભોગવાનું. સમાજને અમે જો દેહમાં મૂકી તો એવું કે બેજવાના છોકરા અહીંયા હાસવતા નથી એટલે અહીંયા મૂકીને વ્યા ગયા. હા. બરોબર, અહીંયા લઈ આવી તો આજે આવી રીતે આમ વ્યા જાય તો એમ કે બેના છોકરા હાસવતા નથી એટલે છોકરા નિર્દોષ બને છે, આમ ગુનેગાર બને છે. સાચી વાત છે. કારણ કે સમાજને જેને વીતી હોય જેને ઘેરે હોય એને માવતર એને ખબર છે કે આજે આ ઉંમરના હોય ને એને હું પોઝિશન થતી હોય, નહીં સાચી પણ વાત આજે છે. અમને અમારી ઇજ્જત બહુ વાલી છે. ખરી વાત છે. અને આ ગમે એવા છે તો આપડા ઓલા કેમ કે બસ ઘટિયા છે. આપણા માવતર છે, આપણને ઘણું થતું હોય, પણ આજે એની નથી મગજમાં એટલે હું કરું સમાજને આજે સમાજને નથી ભૂગાતું ભાઈ. નહીં રડોમાં દાદા, હું સમજી શકું કે તમારી ભાવના હારી છે, તમારે તમારા માઈતર જોવે છે, પણ હવે દાદાની એવી સ્થિતિને લીધે હા, તમારે બસ હેરાન એમ. થાવ છો. કાંઈ નહીં, રડોમાં બધું સારું થઈ જશે. અને અરે વળી છે જ કાલ 6 વાગ્યાના અમે ગોતી છે હા આખી રાત પર હુતા પણ નથી. બરોબર. કઈ બાજુ જવાનું છે રસ્તો? કુબેરનગર લેવાનું છે. ખુબેન અમે 6 વાગ્યાના આપણે ગોતી હજી વરસાદ 5 મિનિટ અમે કુબેરનગર. હુતા નથી. ઘેરે આવ્યા હા ત્યાં તમારો જે ફોન આવ્યો. હા અમે આ રોડેથી ઓલી નોયલા ના ઓલા રોડે કરમનાથ સીટકુટી બધે થઈ થઈને માનવ સેવા ટ્રસ્ટ ઠેઠ કોસાડ હા ત્યાં થઈને આશ્રમ થઈને કતારગામ થઈને બધા આશ્રમ બધે તપાસ કરતા કરતા અમે પાછા ઘેરે આવ્યા ત્યાં આગળ તમારો ફોન આવ્યો. બરોબર. એટલે ત્યાં તમારા અમારી પપ્પા છે? મુલાકાત થઈ. હા મારા પપ્પા છે. નહીં મળી જા. અને હા. ખૂબ આનંદ થયો હા, મને આનંદ, પણ કે આનંદ. આજે અમારા થકી તમારા ના, દાદા ના, જે તમારા થકી બહુ સારામાં સારું કાર્ય કહેવાય છે. અમને મળી ગયા, મુલાકાત કરાવી, બહુ તમારો આભાર. ચોક્કસ થેન્ક યુ દાદા. હા તો દોસ્તો ફાઇનલી દાદાનો પરિવાર મળી ગયો છે અને હાલ હવે દાદાને આપણે એમના ઘરે મૂકવા જઈએ છીએ, કેમ કે દાદાને કે મારે આ ગાડીમાં જ જવું છે. જો કે દાદાની થોડીક શું કહેવાય વૃદ્ધ થઈ ગયા છે એટલે મગજમાં એટલું બધું નથી રહેતું અને પોતાની રીતે બધે નીકળી જાય, જીદીલા થઈ ગયા છે. જીદીલા થઈ ગયા છે. નાના છોકરા જેવું જીવન થઈ ગયું છે. એટલે એવડા પરિવારનો પણ કાંઈ વાંક નથી, કેમ કે હવે વૃદ્ધ હોય એટલે નાના મોટું નીચે આ તે જાતા હોય એટલે એની રીતના હાલવા મેળા છે. જોકે એમના પરિવાર વાળાએ તો ઘણી બધી ગોતવાની કોશિશ કરી અને મહેનત કરતા હતા, પણ ફાઇનલી મળી જાય છે. ભગવાનનો ઘણો આભાર, લોકોનો ઘણો આભાર કે આવી રીતે અને જઈએ છીએ એના ઘરે શાંતિથી પહોંચાડી દઈએ. અને બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોનો વધુ શેર કરજો. પકડું દાદા? હાલીએ કે નહીં અત્યારે? બાથરૂમ કરી આવ ઉપર. હે દાદા મને હાલો દાદા મળીએ ઉપર નહીં હવે જઈએ, અમારે મોડું થાય. અરે એમને નહીં પછી દાદા. હા દાદા હાલો હાલો ચા પીવા જવું ને? હા એકી ઉપર હાલો. હાલો હાલો. લઈ જાઓ. ક્યાં વયું જવું? વેકરિયા જવાનું છે પણ અત્યારમાં થોડી બસ આવે, સાંજે જશું આપણે હો ને. અત્યારમાં તડીકાનું ન જવાય.